પ્રિય મિત્રો, ફરી એક વખત તમારી સમક્ષ આ રીતે વચનની સેવાને માટે હું આવી શક્યો, તેને માટે પ્રભુનો આભાર માનું છું. વિશેષ કરીને પ્રભુનો ખાસ રીતે આભાર એ રીતે માનું છું કે અમેરિકામાં અમારા રોકાણને લગભગ 3 મહિના પૂરા થાય છે. આજે 26મી જુલાઈ છે. આવતીકાલે સવારમાં અમે અહીંથી સાન ફ્રાન્સિસ્કોથી ન્યૂ દિલ્હી ને ન્યૂ દિલ્હીથી અમદાવાદ જઈશું અને ત્યાર પછી અમારો જે વતન નડિયાદ ત્યાં અમે જવાના છીએ. અને જતાં પહેલાં ઘણા બધા મિત્રોના ફોન આવ્યા, એમના મેસેજ આવ્યા અહીં અમેરિકાની અંદર અને ભારતમાંથી. તેને માટે પણ પ્રભુનો આભાર માનું છું. અને વિશેષ કરીને અમેરિકા દેશ છોડતા પહેલાં મારી ઈચ્છા થઈ કે મારા જે અમેરિકન જે મિત્રો છે અને જુદી જુદી જે પ્રેયર ચેનમાં જેઓ સંકળાયેલા છે અને આગેવાનોને માટે ભાઈઓ બહેનો અને પરિવારના સભ્યો જોગ અને એની મંડળીમાં પણ જે ગુજરાતી સર્કલના જે વાલાઓ છે એ સર્વ જોગ અને અમારી ગુજરાતની મંડળી જોગ અત્યારે એક ખાસ વચન હું આપવા જઈ રહ્યો છું. અને વચનના સંદર્ભમાં એટલું જ કહીશ કે એ તો અંતિમ સંદેશો છે. અને અંતિમ સંદેશો જો કે હું આપું છું, પણ એ સંદેશો મારો નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૃથ્વીની વિદાય લેતા પહેલાં જે આપેલો છે સંદેશો, તે સંદેશો છે. અને તો લુકની સુવાર્તા 24મા અધ્યાયમાંથી આવે છે. થોડીક કલમો વાંચીશ. આમ તો લુકની સુવાર્તા 24મા અધ્યાયની 36થી માંડીને છેક છેલ્લે સુધી એ કલમો છે, પણ એમાં 5 કે 6 બાબતો સંબંધી હું તમારી સાથે વાત કરવા માંગુ છું. 36મી કલમમાં એ પ્રમાણે કે એ વાતો તેઓ કહેતા હતા, એટલામાં ઈસુ પોતે તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે કે તમને શાંતિ થાવ. પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે અમારા જોવામાં કોઈ આત્મા આવે છે. તેણે તેઓને પૂછ્યું કે તમે કેમ ગભરાવો છો અને તમારા મનમાં તર્ક વિતર્ક કેમ થાય છે. અને ત્યાર પછી 44મી કલમ આપણે જોઈએ. તેણે તેઓને કહ્યું કે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ. ત્યારે ધર્મસિંહ લેખો સમજવા સારું તેણે તેઓના મન ખોલ્યા. તેણે તેઓને કહ્યું કે એમ લખેલું છે કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું અને ત્રીજે દાડે મુવેલામાંથી પાછા ઉઠવું જોઈએ અને યરૂશાલેમથી માંડીને સગળી પ્રજાઓને તેના નામમાં પસ્તાવો તથા પાપ નિવારણ પ્રગટ કરાવવા જોઈએ. એ વાતના તમે સાક્ષીઓ છો. હું મારા પિતાનું વચન તમારા પર મોકલું છું, પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાવ ત્યાં સુધી શહેરમાં રહેજો. બેથાનિયાની સામે તેઓએ બહાર લઈ જઈને તેણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ દીધો. ને તેઓને આશીર્વાદ દેતો હતો એટલામાં તે તેઓથી છૂટો પડ્યો અને આકાશમાં લઈ જવામાં આવ્યો. તેનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરૂશાલેમમાં પાછા વળ્યા અને તેઓ નિત્ય મંદિરમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે ફરી એક વખત તમારા દીકરા અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં તમારી સમક્ષતામાં આવવાને માટે તમે અમને કૃપા પમાડો છો. આભાર માનીએ છીએ. અને પિતાજી, અમારા જીવનને માટે કેટલાક સંદેશા તે બહુ અસરકારક છે. અને તમે આ પૃથ્વી ઉપરથી વિદાય લેતા હતા તે વખતે તમે જે અંતિમ સંદેશો શિષ્યોને આપ્યો અને સમસ્ત વિશ્વના તમામ વિશ્વાસી લોકોને પણ આપ્યો છે. અને સંદેશો
આજે બપોરે પિતાજી અમે દોહરાવવા માંગીએ છીએ ત્યારે મદદ કરજો. વિશેષ તમારા સેવકને તમારા તરફની પુષ્કળ કૃપા બક્ષજો એવી પ્રાર્થના કરીએ છીએ અને વિનંતી મુક્તિદાતા ઈસુના નામમાં તમારી પાસે લાવીએ છીએ. સાંભળો, માન્ય કરો. આમેન. વાદુ આજે લુકની સુવાર્તા તેના 24મા અધ્યાયની અંદર, આ 24મો અધ્યાય છેલ્લો અધ્યાય છે અને એમાં 36મી કલમથી આપણે આગળ વધવા માંગીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે અંતિમ સંદેશો આ પૃથ્વી ઉપરથી આપ્યો તેના વિશે આપણે વિચારવા માંગીએ છીએ. અને આ જે શાસ્ત્ર ભાગ છે એમાં લગભગ 5 કે 6 કે 7 બાબતો એવી છે કે જેના વિશે બહુ ઝડપથી આપણે જોવા માંગીએ છીએ. એ વાતો તેઓ કહેતા હતા એટલામાં ઈસુ પોતે તેઓની વચમાં ઊભો રહીને તેઓને કહે છે કે તમને શાંતિ થાવ. ભલા ભાઈઓ અને બહેનો, આ વિશ્વની અંદર જે મોટામાં મોટી સમસ્યા છે તે તો અશાંતિ છે. અશાંતિના વાવડો સમગ્ર વિશ્વમાં આપણે જોઈએ છીએ. લડાઈઓને, ઝઘડાને, તકલીફોને વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, સામાજિક જીવનમાં જાણે કે શાંતિ હણાઈ ગઈ છે. ને એવા સંજોગોમાં અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોને પણ જોઈએ છે અને એમને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રમાણે કહે છે કે તમને શાંતિ થાવ. ફિલિપીઓનો જે પત્ર છે એની અંદર પણ પાઉલ ફિલિપી મંડળીના લોકોને જણાવે છે કે ઈશ્વરની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે તમારા હૃદયોની અને મનોની કાળજી રાખે. હૃદય અહીં આવ્યું છે, મન અહીં આગળ છે. પણ આ બે દર્દો અત્યારે સમગ્ર વિશ્વમાં વધતા જોવા મળે છે. અને એ સમસ્યાની અંદર ઈશ્વર આપણને શાંતિ આપે છે. થોડાક વર્ષો પહેલાં મેં દૈનિક છાપાની અંદર યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એ જે શાંતિના સંબંધીની જે ડેફિનેશન, વ્યાખ્યા આપી એના વિશે વાંચ્યું હતું. અને એમાં એ લખ્યું કે જે વ્યક્તિએ જે આગેવાને શાંતિને માટે ની વ્યાખ્યા, ડેફિનેશન આપવાને માટે જે થીસીસ તૈયાર કર્યો એ થીસીસ લખતા એને 15 વર્ષ લાગ્યા હતા. કેટલા? 15 વર્ષ. અને છતાંય એ શાંતિ તો પ્રાપ્ત થતી નથી. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, રાષ્ટ્રસંઘ જે શાંતિને માટે છે, પણ એના મારફતે શાંતિ સધાય એવું તો લાગતું નથી. રાજકીય રીતે જોઈએ કે ગમે તે રીતે જોઈએ, અને વ્યક્તિઓના જીવનોમાં પણ અશાંતિ દેખાય છે. પણ ઈશ્વર તમને ને મને જે શાંતિ આપે છે તે બહુ જુદી પ્રકારની છે. અને ફિલિપીના જે પત્રની અંદર જે પાઉલ જણાવે છે એ ઈશ્વરની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે. અંગ્રેજીમાં જે શબ્દો વાપરવામાં આવે છે કે ઇટ ઇઝ આઉટ ઓફ યોર અન્ડરસ્ટેન્ડિંગ, તમારી સમજ શક્તિની બહારની શાંતિ છે. અને એ શાંતિ તે પ્રભુ આપવા માંગે છે. હું જો કે અમેરિકામાં લગભગ 4 વખત આવ્યો, પણ હજુ નાયગ્રા ધોધ જોયો નથી. પણ પ્રભુના સેવક જયંત એમ ક્રિશ્ચન તારણાનંદ એમણે વર્ષો પહેલાં જે સંદેશો આપ્યો એમાં આ જે ઈશ્વરની શાંતિ વિશે એમણે વાત કરી, મારા મગજમાં આવી એટલે હું તમને કહી નાખું છું. તે કે જે ઈશ્વરની શાંતિ કેવી છે ને એમણે પછી આ નાયગ્રા ધોધનો દાખલો આપ્યો કે નાયગ્રા ધોધ એના ધસમસતા પાણી છે અને બહુ ભારે અવાજ આવે છે. અને એ નાયગ્રા ધોધની બાજુમાં એક નાની ટેકરી છે અને ટેકરી ઉપર એક વૃક્ષ છે અને વૃક્ષની એક ડાળી ઉપર એક માદા પક્ષીએ માળો બાંધ્યો અને
ઈંડા થયા અને ઈંડામાંથી બચ્ચા તૈયાર થયા. ઉપરની બાજુએ આકાશમાંથી ભારે તાપ આવે એવી ગરમી, નીચેની બાજુએ નાયગ્રા ધોધનો જબરદસ્ત પાણી વહેશે અને બહુ વાતાવરણ જાણે કે બહુ જોખમકારક લાગે છે. પરંતુ એવા સંજોગોની અંદર પણ જે આ જે પક્ષી છે, એ પક્ષી, માદા પક્ષી, એણે પોતાની પાંખો ફેલાવેલી છે અને પાંખોની નીચે એના બચ્ચા ત્યાં છે. ગમે તેવા જોખમોની અંદર પણ આ માદા પક્ષીના જે બચ્ચા છે એની પાંખોમાં સહી સલામત ત્યાં આગળ દેખાય છે અને આરામ કરે છે. અને આ છે પ્રભુની શાંતિ. આજુબાજુ ધસમસતું વાતાવરણ હોય, તોફાન હોય, તાપ હોય, વરસાદ હોય, જોખમ હોય, ગમે તે હોય, પણ એવા સંજોગોની અંદર ઈશ્વરની શાંતિ તે તમારી ને મારી કાળજી રાખે છે. અને એ પ્રભુ આપણને અહીંયા જણાવે છે, શિષ્યોને જણાવે છે, આપણને પણ પ્રભુ જતાં પહેલાં પ્રોમિસ આપે છે, તમને શાંતિ થાવ. અને આ વચન તો બાઇબલમાં વારંવાર લખવામાં આવ્યું છે. ધીઝ આર ધ પ્રોમિસીસ ઓફ અવર લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. આપણે પ્રોમિસોને, એ વચનોને આપણે એન્કેશ કરવાના છે. પ્રભુનો આભાર માનીએ. બહુ ઝડપથી બીજી જગ્યા આગળ જવા માંગુ છું ને, તે એ કે પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે અમારા જોવામાં કોઈ આત્મા આવે છે. બે શબ્દો, ગભરાટ અને ભયભીત. આ પણ પ્રશ્નો છે, સમસ્યા છે, આ વિશ્વની સમસ્યા છે. ઘણા બધા કુટુંબોની અમે જે મુલાકાત કરીએ છીએ મંડળીઓમાં ને મંડળી બહાર ને એવી જે મુલાકાતો થાય છે કાઉન્સિલિંગના વિસ્તારની અંદર અમે જ્યારે જઈએ છીએ ત્યારે લોકોને જે બાબતો સતાવે છે ત્યાં જ ગભરાટ છે અને બીજું શું છે, ભયભીત પરિસ્થિતિ દેખાય છે. સિક્યોરિટી નથી દેખાતી. ભલે ત્યાં સિક્યોરિટી એ મોલમાં હોય કે ગમે ત્યાં ખરું, પણ વ્યક્તિગત જીવનોની અંદર, કૌટુંબિક જીવનોમાં સલામતી ક્યારેક હોતી નથી. અને એવા સંજોગોની અંદર પ્રભુ એ પ્રમાણે કહે છે કે તમે ગભરાવ છો કેમ, તમે ભયભીત કેમ થાવ છો. અને ઈશ્વર આજે તમને ને મને ભય મુક્ત કરવા માગે છે, ગભરાટમાંથી મુક્ત કરવા માગે છે. કેવી કેટલીક બાબતો છે જેને પ્રિઝમ્પશન, ધ સીન ઓફ પ્રિઝમ્પશન, ધારણાનું પાપ. અને બીજું એક સીન પણ છે કે જે સીન ઓફ એઝમ્પશન, ધારી લીધેલું એવી બાબતોને માટે થતું જે પાપ છે તે. હમણાં એક બેને મારી સાથે વાત કરી કે મને સ્વપ્ન આવ્યું. કેવું સ્વપ્ન આવ્યું કે 4 વર્ષ પછી હું આ પૃથ્વી ઉપર નહીં હોઉં. અને એવા ઘણા બધા ઇનસિક્યોરિટીવાળા સ્વપ્નો અને વિચારો ઘણી બધી વખતે જોવા મળે છે. બે નાના છોકરા, સ્નાતક થઈ ગયેલા એવા લોકો હતા. એમાં એક છોકરો સ્નાતક બનવાની તૈયારીમાં હતો, બીજાએ સ્નાતક પાસ કરી નાખ્યું હતું. અને રસ્તામાં જતા હતા અને પછી વાતો કરતા હતા આનંદથી. એમાં એક છોકરો વાત કરતાં કરતાં અટકી ગયો. પેલો કહે છે કે કેમ ભાઈ અટકી ગયો, શું થયું? ત્યાં કહે છે મને ચિંતા થાય છે, ગભરાટ થાય છે. કે શાની ચિંતા થાય છે, શાનો ગભરાટ થાય છે? અને પેલા બીજા છોકરા એ પ્રમાણે કહ્યું કે મને ચિંતા ને ગભરાટ એવો થાય છે કે હવે હું સ્નાતક બની ચૂક્યો છું અને હવે
મને નોકરી મળશે, અને નોકરી મળ્યા પછી મારા લગ્ન સંબંધીની વિચારણા કરવામાં આવશે અને મારું લગ્ન થશે, અને પછી મને બાળકો થશે. મને જે ચિંતા અને વ્યગ્રતા છે તે આ જ છે કે અહીંયાથી આપણે જે પસાર થઈએ છીએ ત્યાં આગળ મારું ઘર છે, અને બાજુમાં વચ્ચે રેલવે છે, અને બીજી બાજુએ કિન્ડરગાર્ટનની વ્યવસ્થા છે. મારા છોકરા મોટા થશે અને પછી એમને જ્યારે આ કિન્ડરગાર્ટનમાં જવાનું થશે અને એ અવર જવર કરશે ત્યારે આ રેલવેના પાટા ઉપર પસાર થતી વખતે એમને જોખમ તો નહીં નડે ને, અને એની ચિંતા એને સતાવે છે. અને ઘણા બધા લોકોને આ પ્રકારની ચિંતા કે જે હજુ જે બનવાનું નથી એના સંબંધીની ચિંતા છે. ઇનસિક્યોરિટી જેને કહી શકાય એ પ્રકારની બાબતો એમના જીવનમાં જોવા મળે છે. અને એવા તમામ લોકોને માટે જે પ્રભુ જણાવે છે કે તમે ગભરાવો છો શા માટે, અને તમારા મનમાં તર્ક વિતર્ક શા માટે થાય છે. આજે ત્રીજો મુદ્દો મારો એ છે કે તમે તર્ક વિતર્ક શા માટે કરો છો. અને ખ્રિસ્તી જીવન એ તો વિશ્વાસનું જીવન છે, અને પ્રભુના જે વચનો છે એ વચનોમાં આપણે આધારિત બનવાનું છે. એને માટે આપણે જાણે કે અવિશ્વાસ નથી લાવવાનો, તર્ક વિતર્ક કરવાના નથી. એ ફિલોસોફરનું કામ છે. તર્ક વિતર્ક કરવાનું કામ તે ફિલોસોફરનું છે, અને આપણે એ સત્યના પ્રયોગો કરવાના નથી, કારણ કે સત્ય તો આપણી આગળ જ આવ્યું છે. ને એટલા માટે આપણે વિશ્વાસથી માની લેવાનું છે કે ઈશ્વર છે, અને એમણે એમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યા છે, અને એમના મારફતે મારો બચાવ કરવામાં આવ્યો છે. બહુ સાદો વિશ્વાસ, એના મારફતે પ્રભુની સમક્ષતામાં આવવાનું છે. જોકે ભારતના જે મિત્રો છે, જેઓ શોધકો છે, જેવો એ પ્રમાણે કહે છે કે તમસો માં જ્યોતિર્ગમ, પ્રભુ તમે તો એક પ્રકાશ સમાન છો, તમે તમારી મુલાકાત અમને આપો. અને એ મુલાકાત તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. માર્ગ, સત્ય તથા જીવન હું છું. જે કોઈ મારી પાછળ આવશે તેઓને અનંત જીવન પ્રાપ્ત થશે, તેઓને હું કાઢી મૂકીશ નહીં. તેઓને જીવન મળે, અને ભરપૂરીપણાનું જીવન મળે, એ માટે હું આવ્યો છું. હાલેલુયા. તર્ક વિતર્ક કરવાની જરૂર નથી. કેમ ગભરાવો છો? અંદર કોઈ તકલીફ છે? આ દિવસોમાં ઘણા બધા લોકો સાથેના ફોન કોલ દરમિયાન અમે જે નોંધ લીધી હતી આ જ બાબતો. આવતીકાલ શું લાવશે એ ખબર નથી, અને એટલા માટે લોકો ઘણા બધા ભૂતકાળના જીવનમાં છે કે જેમાં એમણે જે કંઈ કર્યું છે એના સંબંધી એવું સ્પષ્ટતા થઈ નથી. કેટલાક લોકો ભવિષ્યની ચિંતાની અંદર છે, અને જે હજુ બન્યું નથી એના વિશે ખોટી ચિંતા કરે છે. વર્તમાન કાળની અંદર આપણે પ્રભુની સમક્ષતામાં આવવાનું છે. સંસ્કૃતનો શ્લોક મને આ સંદેશો આપતા યાદ આવ્યો. ગતેનો શોકો કર્તવ્યો ભવિષ્યમ નૈવ ચિંતયેત, વર્તમાનેષુ કાલેષુ વર્તયન્તે વિચક્ષણા. ગયેલાનો બહુ શોક કરવાનો નથી, ભવિષ્યની બહુ ચિંતા કરવાની નથી. વર્તમાન કાળની પરિસ્થિતિની અંદર
આપણે વિચારવાનું છે અને પ્રભુની સમક્ષતામાં આવવાનું છે. બહુ ઝડપથી હું તમારી આગળ ત્રીજી પણ એક બાબત લઈ જવા માગું છું, ચોથી બાબત, અને તે તો એ પ્રભુ એ પ્રમાણે કહે છે કે ધર્મશાસ્ત્રમાં મને નિહાળો. મને જો તમારે જોવો છે તો તમે ધર્મશાસ્ત્રને અંદર તમે મને જોઈ શકો છો. બાઇબલ 66 પુસ્તકોની એક મોટી લાઇબ્રેરી છે, એ ધર્મશાસ્ત્ર છે. અને એની અંદર 44મી કલમથી માંડીને આગળ જોઈએ તો તેણે તેઓને કહ્યું કે હું તમારી સાથે હતો ત્યારે મેં આ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્ર. હમણાં અઠવાડિયા પહેલાં એક બેને મારી ઉપર પ્રશ્ન કર્યો કે અંકલ, આપણે આ જે 5 પુસ્તકો તે કયા કે જે મૂસાએ લખ્યા? મેં કહ્યું ઉત્પત્તિ, નિર્ગમન, લેવીય, ગણના, પુનર્નિયમ. બરોબર, ઉત્પત્તિ, નિર્ગમન, લેવીય, ગણના, પુનર્નિયમ, 5 પુસ્તકો એ મૂસાએ લખેલા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ કહે છે કે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ વધે છે અને કહે છે કે તથા પ્રબોધકોના પુસ્તકમાં. પ્રબોધકો કેટલા? 16 મેજર પ્રોફેટ્સ જૂના કરારની અંદર આવેલા છે. યશાયા અને યિર્મયા મોટા પ્રબોધકો, પછી નાના પ્રબોધકો. નાના પ્રબોધકો ખરા, પણ એમણે કામ તો બહુ ઉત્તમ કામ કર્યા છે માલાખી સુધીના પ્રબોધકોએ. એટલે 16 પ્રોફેટ્સ, પ્રબોધકો, 16 પ્રબોધકો, મૂસાના 5 પુસ્તકો, 16 ને 5 21 થઈ ગયા. અને પછી એ પણ લખ્યું છે કે તથા ગીતશાસ્ત્રમાં 21 ને 22 પુસ્તકો થઈ ગયા. મારા સંબંધી જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ. એટલે ગીતશાસ્ત્રની સાથે સાથે હું જાણે કે ગીતોના ગીતને પણ સમાવી લેવા માગું છું. સભા શિક્ષકને પણ સમાવી લેવા માગું, નીતિવચનના પુસ્તકને પણ સમાવવાની ઈચ્છા હું રાખું છું. આ ધર્મશાસ્ત્ર છે સાહેબો. 66 પુસ્તક, મોટામાં મોટી લાઇબ્રેરી છે. મારી લાઇબ્રેરી તપાસવાની છે અને એની ઉપર મારે મનન કરવાનું છે અને બારીકાઈથી તપાસવું. અહીંયા નિહાળો શબ્દ વાપર્યો છે, જુઓ એવું નથી, નિહાળો, લુક એટ. બહુ બારીકાઈથી એનો અભ્યાસ કરવાનો છે. બેરિયાના લોકોના વખાણ કરવામાં આવ્યા. બેરિયાના લોકોના વખાણ એટલા માટે કરો, એના સંબંધી લખો, બેરિયાના લોકો મકદોનિયાના લોકો કરતાં વધારે ગુણવાન હતા, કારણ કે તેઓ ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા. અને એટલા માટે આપણે ધર્મશાસ્ત્ર તપાસીએ, મનન કરીએ. આ એક નિર્ણય કરીએ કે ઇફ ધેર ઇઝ નો ક્વાઇટ ટાઈમ, ધેર ઇઝ નો બ્રેકફાસ્ટ. જો શાંત સમય નથી તો મારે બ્રેકફાસ્ટ કે ચા લેવી નથી કે કોફી પણ નથી પીવી. વિચારો, નિર્ણય કરો તો સારું. રાજકોટની અંદર એક નાનકડી મિટિંગની અંદર જુવાનોએ આ નિર્ણય લીધો હતો. આ નિર્ણયમાં તેઓ ચાલુ હતા, રહ્યા લાંબા વર્ષો સુધી. પ્રભુનો આભાર માનું છું. અને એટલા માટે ધર્મશાસ્ત્રમાં પ્રભુ કહે છે કે મને નિહાળો. ત્યાર પછી બીજી પણ કેટલીક બાબતો છે. પ્રભુ કહે છે કે વાટ જુઓ, પવિત્ર આત્માના સંબંધીની વાટ જુઓ. એ પવિત્ર આત્મા તમારા વ્યક્તિગત જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા આવે અને ઈશ્વરનો આત્મા તમારા મનની અંદર મંદિર કરવાને માટે આવે અંદરની બાજુએ. અને એ પવિત્ર આત્મા તમને સામર્થ્ય આપે. એ પવિત્ર આત્મા યહોવાનો આત્મા છે, જ્ઞાનનો આત્મા છે, વિવેકનો આત્મા છે, સામર્થ્યનો આત્મા છે અને પરાક્રમનો આત્મા છે.
એ છે 7 કેરેક્ટર્સ ઓફ હોલી સ્પિરિટ. એ પવિત્ર આત્મા તમારા જીવનમાં આવે એ બહુ એવી પ્રભુની મરજી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વચન આપ્યું. શું કયું વચન? એમણે કહ્યું કે હું જાઉં છું ખરો, પણ હું તમને એકલા રહેવા દેવાનો નથી. હું સંબોધક તમારી સમક્ષતામાં મોકલી આપું છું. એ પવિત્ર આત્મા તમારી ઉપર આવશે, અને પવિત્ર આત્મા જ્યારે તમારી ઉપર આવશે ત્યારે તો તમે પરાક્રમ મેળવશો, અને તમે તમારા પોતાના વતનથી માંડીને છેક પૃથ્વીના છેડા સુધી પ્રભુની વાત લઈ જશો. અને તેથી પ્રભુ કહે છે કે જરા ધીરજ રાખો, રાહ જુઓ, અને પવિત્ર આત્માના કાર્યને તમારા જીવનની અંદર મૂર્તિમંત થવા દો. યરૂશાલેમથી માંડીને સગળી પ્રજાઓને તેના નામમાં પસ્તાવો તથા પાપ નિવારણ પ્રગટ કરાવવા જોઈએ. એ વાતના તમે સાક્ષી છો. અને પછી 49મી કલમમાં એ કહે છે કે હું મારા પિતાનું વચન તમારા પર મોકલું છું કે તમે ઉપરથી પરાક્રમે વિસ્તૃત થાવ ત્યાં સુધી શહેરમાં રહેજો. આ છે બી પ્રભુનું વચન. પણ પછી શહેરમાં રહેવાનું છે એવું નથી. પરાક્રમ મળે તો દરરોજ પ્રાર્થના કર, પ્રભુ અમને તમે કૃપા આપો, સામર્થ્ય આપો. શાને માટે સામર્થ્ય? બહાર જવાને માટે. અને ત્યાર પછી પ્રભુ તમને ને મને ને શિષ્યોને જણાવે છે તે આખી પૃથ્વીમાં જઈને તમે સુવાર્તા આપો. ગીવ ધ ગોસ્પલ. એ ગોસ્પલને માટે તમારે બહાર જવાનું છે. અંગ્રેજીમાં જે સુવાર્તાને માટે શબ્દ છે ગોસ્પલ, અને પ્રભુના એક સેવક એ પ્રમાણે કહે છે, ઓસ્વાલ્ડ જે સ્મિથ, એ પ્રમાણે કહે છે કે ધ વર્ડ ગોસ્પલ કેનોટ બી પ્રીચ્ડ વિધાઉટ કેનોટ બી સ્પેલ્ડ વિધાઉટ ધી વર્ડ ગો. ગોસ્પલમાં પહેલાં જે 2 અક્ષરો આવે છે તે ગો. આજે બપોરના સમયે ફરી એક વખત પ્રભુની સમક્ષતામાં આપણે આવીએ, અને પ્રભુએ આપણને જે વાત કહી છે તેનો સ્વીકાર કરીએ, અને એમના અંતિમ સંદેશા પ્રમાણે આપણે કામ કરીએ. તમને શાંતિ થાવ, ગભરાશો નહીં, તર્ક વિતર્ક કરશો નહીં, ધર્મશાસ્ત્રમાં મને નિહાળો, પવિત્ર આત્માનું સામર્થ્ય પામો, અને વિશ્વમાં સુવાર્તા પ્રચારને માટે બહાર જાઓ. આ પ્રભુનું વચન છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ અત્યારના સમયને માટે. તમારા સેવકને, અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને જે છેલ્લો સંદેશો આપ્યો, તે સંદેશો રજૂ કરવા માટે કૃપા પમાડી માટે તમારો આભાર માનીએ છીએ. તમારા બળવાન અને પરાક્રમી હાથોમાં સોંપાય છે. પ્રાર્થના મુક્તિદાતા ઈસુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. પ્રભુની ઈચ્છાની અંદર આપણે ફરીથી ચોક્કસ મળીશું, અને ત્યાં સુધી અમને રજા આપશો.